સુરતમાં 14મી એપ્રિલે અગ્નિ સેવા દિવસની ઉજવણી કરવામાં આવી। દર વર્ષે 14મી એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં અગ્નિ સેવા દિવસ મનાવવામાં આવે છે। આ દિવસ 1974માં મુંબઈ ખાતે થયેલી એક મોટી આગની દુર્ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે। આ ભયાનક દુર્ઘટનામાં બોમ્બે ફાયર બ્રિગેડના 66 જેટલા બહાદુર જવાનો શહીદ થયા હતા। જેમણે પોતાની જાનની પરવા કર્યા વગર અનેક લોકોના જીવ બચાવ્યા હતા। તેમના અમૂલ્ય બલિદાનને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસને અગ્નિ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। हितेश ठाकुर આજે 14મી એપ્રિલ અગ્નિશમન સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સમગ્ર ભારતમાં 14મી એપ્રિલ અગ્નિશમન સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ। 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડ ખાતે આગની મોટી દુર્ઘટના બનેલી હતી, જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 જેટલા જવાનો આ આગમાં હોમાયા હતા। તેમના માનમાં સમગ્ર ભારતમાં અગ્નિશમન સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે રેલી કરવાનું 14મી એપ્રિલ થી લઈને એક સપ્તાહ સુધી ફાયર સર્વિસ ડે વીક તરીકે ઉજવવામાં આવે છે, જેમાં સુરત શહેરની જાહેર જનતાને અલગ અલગ ઝોનમાં રેલી યોજી તેઓને માહિતગાર કરવામાં આવે છે। જેમ કે ઇમરજન્સી નંબર કે આગ લાગે ત્યારે કયા નંબર પર તમે કોન્ટેક્ટ કરવો, એલપીજી ગેસ સિલિન્ડરમાં જો કઈ દુર્ઘટના બને તો તે સમયે કેવા પગલાં લેવા, આ પ્રકારની એમને માહિતગાર કરવામાં આવે છે। આગ લાગવાના બહુ બધા કારણો હોઈ શકે છે, જેમાં મુખ્યત્વે 90% જે આગની ઘટના બનતી હોય છે તે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોય છે। ઇલેક્ટ્રિક શોર્ટ થવાનું મુખ્ય કારણ અત્યારે હાલમાં જે ઉનાળાની સિઝનમાં ઇલેક્ટ્રિક લોડ વધવાને કારણે હાલમાં ઇલેક્ટ્રિક લોડ જે એસી, કુલર અને ફોલ્ટી વાયરિંગ હોય, આના કારણે શું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થાય, એના કારણે આગ બનતી હોય છે। તો આ જે ઇલેક્ટ્રિક જે વાયરિંગ છે તેને ઇલેક્ટ્રિશિયન જે સર્ટિફાઈડ ઇલેક્ટ્રિશિયન હોય તેની પાસે વાયરિંગ ચેક કરાવી અને પ્રોપર ઇલેક્ટ્રિકલ કોમ્પિટન્સી સર્ટિફિકેટ હોય તે પાસે કરાવી અને રજૂ કરવાનું હોય છે। સુરત શહેરની જાહેર જનતાને મેસેજ આપવા માંગીશ કે જ્યારે પણ કોઈ પણ આગના ઘટના બનતા હોય છે તો સૌથી પ્રથમ આપણી પાસે જે પ્રાથમિક આગ બુઝાવવાના સાધનો હોય છે તેની જરૂરિયાત છે એ પ્રમાણે એને ઉપલબ્ધ કરવા જોઈએ અને એને ચલાવતા અને મેન્ટેન કરવાના હોય છે। प्रकाश मोतीराम यादव, डेप्यूटी चीफ फायर ऑफिसर, फायर एंड इमरजेंसी सर्विसेज, सूरत महानगर पालिका। यह दिन तो कल मनाया है 14 अप्रैल का अग्निशमन सेवा दिवस, और कल से 20 अप्रैल तक अग्निशमन सेवा सप्ताह का आयोजन किया गया है, जिसमें जन जागृति मुख्य रूप से जनता को आग के बारे में, दुर्घटना में क्या करना है और दुर्घटना ना हो इसके लिए क्या रोकथाम करना है, इसके बारे में जानकारी दी जा रही है। आग लगती है फायर टू मेक इट, क्या जब आग लग जाती है तो ये बेसिक नहीं करता, फोन नहीं करता, तो क्या आग लगने की जो दुर्घटनाएं होती है तो वो नहीं होनी चाहिए। उसके लिए हमें फायर प्रिवेंशन के ऊपर ज्यादातर ध्यान देना चाहिए। अगर फिर भी लग जाती है तो तुरंत के तुरंत अग्निशमन विभाग को सूचित किया जाना चाहिए, क्योंकि अगर आग लगने के बाद अगर हमने कहीं पे भी डिले कर देते हैं अग्निशमन विभाग को सूचित करने के लिए, तो आग ज्यादा बड़ी हो सकती है और उससे बड़ी दुर्घटनाएं हो सकती है। आग लगने का कारण क्या? आग लगने के विशेष तौर पे कारण है कि इलेक्ट्रिकल शॉर्ट सर्किट और हमारी निग्लिजेंसी। क्या मैसेज सूरत की जनता को यही मैसेज देना चाहेंगे कि खुद भी सुरक्षित रहे और बाकी को भी सुरक्षित रखे। कोई भी अगर दुर्घटनाएं होती है तो तुरंत के तुरंत अग्निशमन विभाग को संपर्क करें। कौन से नंबर पे? 101 और 102।